આ ભાઈ કોંગ્રેસી છે મોબાઈલ કે પૈસા પૈસો હે લાભ આવતા નહીં. લોકો સાહેબ નરેન્દ્ર મોદી આવતા પણ બસ મેં ખાઈ જાય. માંગ એટલી હારી છે હા કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરે હા હા બસ. નમસ્કાર, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાતોની અંદર. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી ગઈ છે આપણા ગુજરાતની અંદર, તો આપણે લોકો પાસેથી ચૂંટણી વિશે રિવ્યુ લેશું અને લોકોના શું અભિપ્રાય છે એ પણ જાણીશું. તો બન્યા રહેજો અમારા વિડીયોની અંદર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. રબારી રમેશભાઈ કુરશીભાઈ મોરપા. શું અત્યારે આ ધારો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલે છે તો એના વિશે શું કહેશો? એના વિશે અમારા સરસ્વતી, સિદ્ધપુર, પાટણ, ચાર તાલુકાને કોઈ પાક નિષ્ફળનું કોઈ આલ્યું નહીં, બીજા આખા ગુજરાતને આપેલું છે. શું ધારો કે આ તમારા 4 તાલુકામાં ધારો કે નુકસાન નતું થયું? નુકસાન થયું હતું પણ સરકારે કોઈ આલ્યું જ નહીં 4 તાલુકા. તો કેમ સરકારે તમને બાકાત રાખ્યા? સરકારને આ 4 તાલુકા ઓછા ગમતા હતા. વરસાદ નહીં થયો તમારે? વરસાદ પડ્યો તો ઘણો હોય. અમારી બાજુવાળાને બધાને મળ્યું છે વરસાદ, જેવો અમારે પડ્યો એવો ને એવો બાજુવાળાને પડ્યો હતો. સાંતલપુર, રાધનપુરના ટોટલ તાલુકાઓમાં, સમીમાં, હારીજમાં બધે મળ્યું. બીજે બધે મળ્યું, 4 તાલુકા સિવાય બીજે બધે મળ્યું. અહીંયા ધારો કે વરસાદ નહીં થયો હોય તો? વરસાદ તો થયો તો ઘણોય થયો છે. એવું એમ? તો સરકારને ન દેખાણું? સરકારને આ તાલુકા ઓછા ગમે. એવું છે એમ? કેમ નથી ગમતા એનું કારણ તો બતાવો. એનું કારણ સરકારને જોવાનું ને. પણ તમારા મતે તો કંઈક તમને અનુભવ હશે ને? અમે તો સરકારને વોટ આલી થાકી ગયા તોય નહીં ગમતા. તમે ધારો કે કયા પક્ષને અત્યારે વોટ આલશો? ભાજપને આલા છે અને આજ દાડા સુધી આલે છે તોય અમે નહીં ગમતા. કેમ તમને નથી ગમતા એટલે? સરકારને નહીં ગમતા અમે આ 4 તાલુકા વાળા. એવું છે એમ? તો હવે શું આશા રાખો સરકાર પાસેથી? હવે વંચિત છે ને લાભ આલે એ જ, બીજું કોઈ નહીં. તમે ભાજપમાં વોટ આલ્યા, તમે કને જોઈને આલ્યા? ઉમેદવારો જોઈ કે મોદી સાહેબને જોઈ? ઉમેદવાર ને પક્ષ બધું. તો એ સાથે તમારું કોઈ કામ જ નથી. એટલે આટલું જ નાશું, બીજું બધું થયું છે. શું ધારો કે બીજેપી કઈ પાર્ટી તમે કીધી? હિન્દુવાદી હા હા સનાતનની પાર્ટી છે. હા 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 એટલે આલીએ છે. હા હા અમારી માંગ એટલી હારી છે હા કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરે હા હા. બસ. હા, આના વિશે તમે જે પ્રશ્ન કર્યો કે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે, એના વિશે આંદોલન પણ અત્યારે થઈ રહ્યા છે, તો એના વિશે શું કહેશો? બસ સરકાર ભાઈ અમારી એક જ માંગ છે કે રાષ્ટ્ર માતા ગાયને ઘોષિત કરી દે બસ. હા, બાકી કઈ જોતું નથી, કમાઈને ખાઈ લેશું ઘણોય. એવું છે. મજૂરી કરશો, સરકારના ભરોસે અમે નથી જીવતા, જાતે મહેનત કરી જીવી લેશું. કોઈ વિકાસ નહીં થાય, ચાલશે. રાષ્ટ્રીય માતા ઘોષિત થઈ જાય એ માંગ છે. અત્યારે હાલ સરકારના જે ઘણા બધા નેતાઓ છે, તો આ પ્રશ્ન કેમ નથી ઉપાડતા? ઉપાડી રહ્યા છે ને ઘણા બધા નેતાઓ જે હિન્દુવાદી છે એ બધા ઉપાડી રહ્યા છે. કોંગ્રેસવાદી હશે, મુસ્લિમ પાર્ટીઓ હશે, એ નથી ઉપાડતી. તદ્દન સત્ય છે આ. તો આપણે ધારો કે સરકાર પાસેથી આ એ ઉપાડી રહી છે, ઉપાડી રહી છે ને. હા, બસ તો અમારી એ જ માંગ છે. તો આપણે કોઈ વિકાસ નથી જોતો, બસ આ જ વિકાસ જોઈએ, આ થઈ જવું જોઈએ. હરિજન શંકરભાઈ લેબાબુ. કયું ગામ? નાયતા. અત્યારે આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલે છે, એના વિશે શું લાગે છે? બહુ સારું લાગે છે. આપણે તો ખોટું નહીં લાગતું, પણ એવું કેવું છે કે કોઈ લાભ આલતા નહીં. લોકો સાહેબ નરેન્દ્ર મોદી આલતા આપી પણ બસ મેં ખાઈ જાય. આ ચોખ્ખી વાત છે. મારું કોઈ આ અમારો ધંધો હરિજન સમાજનો છે તો કોઈ આપતા નહીં અમને. 4000 ભાડું મને આપ્યું પણ મારો સેમન કોઈ આવ્યો નહીં. આવું કેવું છે આપ? એટલે શેનો સેમન તમને ના આપ્યો? મોચી કોમનો. તમે ફોર્મ ભર્યું હતું? હા, ફોર્મ ભર્યું. 7 દાડા ટ્રેનિંગમાં જો સિદ્ધપુર, પણ મારો સેમન આવ્યો નહીં. એટલે આ યોજનાની અંદર તમને ધારો કે ફોર્મ ભર્યું, પણ તે સાથે તમને તમારો સમન ના મળ્યો, ટ્રેનિંગ પણ મળી? ટ્રેનિંગ મળ્યું. 7 દાડા જો 4000 ભાડું મને મળ્યું. ખોટું નહીં બોલે આપણે, પણ કામન મારો મળ્યો. શું તમારા મતે ધારો કે બીજો આના સિવાય બીજો વિકાસ દેખાય છે? બીજો વિકાસ
બીજો વિકાસ તો સાહેબ ઘર તો હાલે જ નહીં, અમારે કાળિયા નહીં હાલ્યા, ઘર નહીં આપ્યા, તો અમારે કરવાનું શું? અમે હવે કયા સરકારને માનવી અમારે? શું તમે ધારો કે હાલ જે આપણે ધારો કે આ તકલીફ છે લોકોને, ખેડૂતોને, એના વિશે કંઈ કહેશો? ખેડૂતોને તો બહુ નુકસાન થયું ઉનાળા સાલમાં, કોઈ બાકી જ નહીં રહ્યું. ખેડૂતને કોઈ લેવા દેવા રહ્યું જ નહીં, બધું નુકસાનમાં છે ખેડૂત. અમે ઘઉં લેવા હતા, અમારે 5 ઘઉં હાલે ને મણ ઘવાલતા, એના ઠેકાણે અત્યારે 2 ઘઉં હાલે. બોલો શું કહેવાનું? ખેડૂત નહીં શું કામ? બોલો. કેમ છો કાકા? આવો શું નામ? ભાઈ તમારું નામ કાકા? ઈશ્વરભાઈ. અત્યારે આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલે છે, એના વિશે શું કહેશો? હાલ અહીંયા કોઈ પ્રચાર થયો નથી, બરાબર. આ ભાઈ કોંગ્રેસી છે, હું ભાજપી છું. પૈસા ભાઈ શું હે? હા ફાવે એમ હે ને, તને લગાડવું ઓછું હોય ને હોય એ બધું પડી જાય. આમાં કશું લાભ લેવા માંગતા નહીં, કોઈ ખાતું નહીં, કોઈ લાભ મળતો નહીં, બરાબર. વોટ આવીને ઘર પેલા શું તમારે દ્રષ્ટિએ લાગે છે અહીંયા વિકાસ થયો? વિકાસ કોઈ થયો નહીં. તો તમે કહો છો કે હાલ આપણે સત્તા તો ભાજપની છે, બરાબર, તો તમે કહો છો કે વિકાસ તો થયો નથી, તો તમે ભાજપને કેવી રીતના વોટ આપશો? કોઈ વિકાસ શું પેલો અમારો મોણો ભર્યો ને એના રેતાણા. એટલે તમે અહીંયાનો માણસ જોઈને વોટ આપો છો કે ઉપરના માણસને જોઈ? ઉપરના ને એના બે તમારી દ્રષ્ટિએ ધારો કે શું લાગે છે દાદા? આપણે ભાઈ અનુભવ કર્યો, આપણને તો અમારો અનુભવ કર્યું છે. તમને લાગે છે વિકાસ થયો કે નથી થયો એવું? કોઈ હરિનગર નક્કી નથી. શું તમારા બધા કામ પૂરા થાય છે? કોમ હજી કોઈ મુકાબલે જોઈને નથી કહીએ. તમે અહીંયા મેલુસણના? મેળવું ના હોય. તમારા મેલુસણમાં કેવો વિકાસ છે? હા જોઈ છે, આ તો આ બધું હેડે. બધી કર્યો ને કોઈ લાભ નહીં આપ્યો. માલિકે બધેલા શું રોડ રસ્તાઓ, પાણી, ગટર બધું વ્યવસ્થિત છે? ગટરે ગોમીનો છે, કોઈ પરવું નહીં. સરપંચે કર્યું છે, બીજો ગામમાં પંચાયત છે, સરપંચે કર્યું છે કે આમાં તો રેડી છે. પાણી બોણી ચકલી નથી કહીએ. હા એ ચકલી નથી. પાણીની બીજી કોઈ તકલીફ ના નથી? એ તો નથી. ખેડૂત છો? ખેડૂત છે હોય. કેટલી ખેતી છે? ખેતી માપે. ખેતીમાં કેવું રહેશે? ખેતી 25% છે, રૂપિયામાંથી પાયેલી પાછી. નુકસાન છે ખેતીમાં નુકસાન? હવા એટલે શાના કારણે નુકસાન? હા હવામાન એવું, હવામાન એવું. ગુજરાતના કોઈ આ ખુલ્યું જ જેમ કે કોંગ્રેસ નડતી નથી. શું ધારો કે આ તે અનિવૃષ્ટિ આવી એનામાં તમને લાભ મળ્યો તો? આજે ધારો કે આપણે અહીંયા ધારો કે જે પાક ધોવાણ થઈ ગયો એનો તમને લાભ મળ્યો? પાયેલી નહીં બનાસકાંઠા હોય નહીં. કેમ પાટણમાં ન મળ્યો? ના, એનું કારણ તમને ખબર જ નથી. ખબર હોય પણ કે મળતું જ નહીં ને આપણે શું કરવાનું? એટલે ખાલી તમારા તાલુકામાં ના આપ્યું કે આખા પાટણમાં નથી આપ્યું? આની ખબર નહીં. અમારા સરસ્વતી તાલુકામાં બીજે ગમે એવું અમારે હજી લાભ આવ્યો. અને આપણે જે નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે હાલ બધાને દરેક ખેડૂતને 2,000 રૂપિયા દર 2 મહિને આપે છે, એ તમને મળે છે? બીજો મળે બંધ ગયા હતા. 50% મળે, 50% નહીં મળતા. એનું કારણ કે આયા જ નહીં, બેલેન્સ ચોથી લઈને હાલો. એવું છે એમ? આપણો 12 મહિનામાં 3 વાર મળે. 4 મહિને એમાં મળ્યા જ નહીં. 12 મહિનાથી દેખાય. પેલું મોટા બંધ છે. પેન્શન નક્કી થયું એ નહીં મળતું. મળતું આવે તારે એટલે કોણ કે છે બેલેન્સ નથી આવતું? બેઠા હોય ને તાલુકા વાળા એમ કે બેલેન્સ જ નથી. ના આવશે કે તમારે નાખી દે એવું કે છે એમ? સારું, ઓકે.